निज ग्रंथ करन स्वर मंगलाचरण प्रथम ही अब ग्रंथन प्रारंभ हो सुन हो संत सुजान लोक उदपन गति सप्तद्वीप सुरधाम सो सब ग्रंथ में विविध भात गुण गाम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर संशय हरन भव पार कैवलम चिदेनम अवेनम वयनम दिया लगोयम अमोहमस्तु नारायणम अहम न वर्णेयम नयति नणे प्रणायाम परंतु जपेनम जपायम कायनम मनातीत मगोयम स्वयं तम समस्तु जहानम दा ध्येयनम विछंदम विनेजे करोति विधि वै वेदांतम अचन्तेन चन्तं सनाति जनाथं अनन्तो यगाधं बहोधं लहे जन्महादं कुबेरं तेयमं श्रीमत्करुणा कैवल कथा सत्संग प्रारंभ समय का सत कैवल वाद विवाद करित को जिनके अगम गति बिनु कुन की अंतसकरण करारि विना को और सहित कम गुण ही अद्वैत अद्वैत निर्वेद चिंतामणि अंग छठ्ठू सत्यावीस ચોપાઈ આપણે પૂર્ણ કરી 28મી ચોપાઈથી શરૂ થાય છે. પરમ દયાળુ કહે છે કરતા પણ કરતા પુરંજન પદ કે અનુભવ અકલ અગાધુ. જે કરતા છે એ પુરંજન પદમાં છે, એમનો અનુભવ અકળ અને અગાધ છે. એટલા માટે કહે છે કો ન કોઈ નિજ અવની યાદ દર જિનકે વાદ વિવાદ. તો અહીંયા એમના માટે એમના વિશે કોઈ પણ વાદ વિવાદ પણ નથી કરી શકતું, કારણ કે એ પદને કોઈ જાણતું નથી. વાદ વિવાદ કરિત કો જિનકે અગમ ગતિ બિનુ કુન કી. વાદ વિવાદ પણ કેવી રીતે કરે? કારણ કે એની પાસે અગમ ગતિ ને જાણવાની ગતિ પણ નથી. જે અગમ ગતિ છે, અગમ ગતિને જાણવા માટે જે ગતિ જોઈએ તે ગતિ એની પાસે નથી. અને અગમ ગતિ કેમ નથી? તો કહે છે કે અંતસ્કરણ કરારી વિના કો. અંતસ્કરણમાં જે કરડાઈ પણ હોવું જોઈએ, જે શૌર્ય હોવું જોઈએ,
તે તો રજ બીજમાં ખતમ થઈ ગયું છે, જેના કારણે જાણી શકતો નથી. ઓર સહિત કમ ગુણ, સાથે સાથે ગુણ પણ જતા રહ્યા છે. ગુણનું પણ ઐશ્વર્ય પણ નથી રહ્યું. અંતસ્કરણ ગુણ આ બધાનું જે ઐશ્વર્યપણું છે તે ખતમ થઈ ગયું છે રજ બીજમાં. જો ઐશ્વર્યપણું હોત તો અગમ ગતિને જાણી શકે, અગમ ગતિ વિશે વિચાર પણ કરી શકે, પણ કહે છે એ તો રહ્યું નથી. સાથે સાથે કહે છે બહરુ સુરત और અક્કલ આરત કે સુરતા અક્કલ આરત આગળ જે વિભાગ કયા તે એક એક બુંદની અંદર આ બધા જે વિભાગો ગયા છે એમાં સુરતા પણ ગઈ, અક્કલ પણ ગઈ અને આરત પણ ગઈ. હવે કે છે તે પણ નિષ્ઠ ભવિત તન ભંગુર. આ શરીર સુખમાં એ પણ નષ્ટ થઈ ગયું. ગમ ગઈ ગમન સમાગુ, એટલે જે ગમ હતી તે ગમ પણ જતી રહી. હવે કોણ સમાગમ કરે? સત્સંગ કરવા માટે પણ આ બધી રકમોની આવશ્યકતા છે. જો આ રકમો ન હોય તો તમે લીલાઓ સાંભળી શકો, લીલાઓનું વર્ણન કરી શકો, લીલાઓ જાણી શકો, પણ જે અગમ ગતિની વાત છે, જો કોઈ ક્રત નથી, તત્વ નથી, એવી વસ્તુનું વર્ણન, એ વસ્તુ જો જાણવી હોય તો કે છે આ બધું જ તમારે સાચવવું જોઈએ, સાચવવું પડે. જે નષ્ટ થાય છે નષ્ટ ન થવું જોઈએ. તો કે છે અગમ ગમ ગમન સમાગુ. તો અગમ ગતિનો સમાગમ એટલે કે સત્સંગ કરી શકે, નહીં તો ન કરી શકે. એતે હિ જત મત જોગ હવિનસે ભવિતન વિકલ શરીરો તે અગમ ગતિ કે લાયક અનુભવ કરન અમીરો. એતે હિ જતમત જોગ હવિનસે. જો આપણા અંતસ્કરણો તદુપરાંત અક્કલ આરત સુરતા આ બધા જો જતમત હોય, પોતાને સ્વાધીન હોય, તો કે છે ભવિતન વિકલ શરીરો. તો જે શરીરની અંદર નબળાશ પડે છે, ન પડે, આવે નહીં. શરીરમાં નિર્બળતા આવે છે, તે નિર્બળતા આ રકમો નષ્ટ થવાથી આવે છે. જે અગમ ગતિને પ્રાપ્ત કરવાને લાયક હતા તે અગમ ગતિ કે લાયક અનુભવ કરન અમીરું. જે અનુભવ કરવા વાળા હતા એ જ ચાલ્યા ગયા, એ જ નષ્ટ થઈ ગયા, તો અગમ ગતિનો અનુભવ કોણ કરશે? આપણે અગમ ગતિને નથી જાણી શકતા તો તેની પાછળનું કારણ પણ એ છે કે અગમ ગતિને જાણવા વાળી જે રકમો છે તે રકમોને આપણે વ્યર્થ ગુમાવી દીધી છે.
સો તો સકલ વિભાગ ભંગુ સે હીનતા ભઈ તરક કી. આ બધા વિભાગો નષ્ટ થવાથી અધોગતિએ અધોગતિ થાય છે આપણી. એટલે કે છે જદીપ અગમ ગતિ લહી તાય કો. તો પછી અગમ ગતિને કોણ જાણે? અગમ ગતિને જાણનાર મુખ્ય 3 રકમ છે આપણી પાસે, જે સુરતા, અક્કલ અને આરત, જે અંશની રકમ છે. એક તો આ બાજુ હેરાઈ ગઈ, તદુપરાંત બુંદમાં ખર્ચાઈ ગઈ. એટલે હવે અગમ ગતિનો જાણનાર કોઈ રહ્યું નહીં. લખે સો કરતા ફરક કી. અને જાણે છે તો શું જાણે છે? જુદા જુદા કરતા દર્શાવી દીધા. અગમ ગતિને ન જાણી શકવાને કારણે જ જગતમાં અલગ અલગ કર્તાનું સ્થાપન થઈ ગયું. સાકાર વરા કરતા. જો જગતમાં સગુણ સાકાર કર્તા તરીકે સ્થાપન કરી દીધું, એટલે એમાં તો અંતસ્કરણો ને ઇન્દ્રિયો લાગી ગઈ. પછી એમાં પેલી જે અંશની રકમો છે એની જરૂર નથી પડતી, સુરતા, અક્કલ, આરતની. અને જો કદાચ એ 3 રકમોનો ખરેખર ઉપયોગ કરે, સુરતાથી જોવે તો ખબર પડે કે આ જેટલું જગતમાં સ્થાપન થયું છે, જે આપણે ચર્મ ચક્ષુથી જોઈએ છીએ, અને જે અંશની રકમ સુરતા છે, તે બંને વસ્તુ અલગ છે. જો અંશની સુરતાથી જોવામાં આવે તો એને સત્ય અને અસત્યની, જડ અને ચૈતન્યની પરખ થઈ શકશે. પરમ ગુરુ જે સિદ્ધાંત લઈને આવ્યા છે જડ ચૈતન્યનો, એ પરખ ન થવાનું કારણ શું છે? કે હજી આપણે ચર્મ ચક્ષુ વડે જ જ્ઞાનને, ધર્મને, સમજને મૂલવીએ છીએ. જો આપણે અંશની સુરતાથી કરીએ તો અંશની સુરતા ન્યાય જે છે, સત્ય તે જ કરી શકે છે અને તે જ કરે છે. તો અંશની સુરતા જો લાગે તો તરત જ નિર્ણય કરશે કે જો જડ છે, જો ચૈતન્ય નથી, તે કોઈ કામ નથી. આપણા સંપ્રદાયમાં પણ પરમ ગુરુના શરણમાં આવવા છતાં પણ સુરતાથી ઉપયોગ નથી કર્યો, એટલા માટે જ જડમાંથી બહાર નથી નીકળી શકતા. કારણ કે આ જે રકમો છે અંશની, એ જ અંશની રકમો પરમ ગુરુ જે લક્ષ્ય લઈને આવ્યા છે એનો નિર્ણય કરી શકે તેમ છે. અક્કલ, આરત અને સુરતા એ પરમ ગુરુના લક્ષ્યનો નિર્ણય કરી શકે તેમ છે. પણ આપણે અંતસ્કરણોથી મૂલવણી કરી છે, માટે સત્ય વસ્તુ સુધી પહોંચી નથી શકતા. એટલે જગત આખું અંતસ્કરણો, ઇન્દ્રિયો, ગુણથી, આ બધા તત્વોથી જ ભક્તિના માર્ગમાં જોડાઈ રહેલું છે. ભક્તિના માર્ગમાં એનો જ ઉપયોગ કર્યો છે. અને એટલા માટે પરમ ગુરુ કહે છે દર્પણ ભક્તિ આદરી.
મનમુખી હરિ થઈ દિશે. જે અંતસ્કરણ દર્પણ સમાન છે ને એ જ ભક્તિ એને આદરી છે, એટલે એને હરિ દેખાય છે મનમુખી. મનમુખી હરિ કોને કહેવાય? તો જે જોયા છે તે. જે નથી જોયા એ મનમુખી થઈ જ ન શકે કોઈ દિવસ. ઘણા લોકો કહેતા હોય છે અમને સપનામાં પરમ ગુરુ આવે. કોઈ દિવસ કૈવલ આવ્યા? પરમ ગુરુ કેમ આવે છે? તો એટલા માટે કે પરમ ગુરુનો ફોટો, પરમ ગુરુની મૂર્તિ જોયેલી છે, એની સતત કલ્પના કરે છે, એટલે સપનામાં એ દ્રશ્ય ઊભું થાય છે. પણ કૈવલનો કોઈ ફોટો નથી, મૂર્તિ નથી, એટલે એનું કોઈ આલોચન થઈ શકતું નથી. અંતસ્કરણો એનું આલોચન કરી શકતા નથી. એટલા માટે કોઈ દિવસ કૈવલ સ્વપ્નમાં નહીં આવે. અને પરમ ગુરુ કે છે આવે છે. કેમ? તો કે છે એ જે સ્વરૂપે જોયા છે તે જ સ્વરૂપે આવે. જેમ જગતના જીવોની દશા છે. બાપજી કહે છે દર્પણ ભક્તિ આદરી, મનમુખી હરિ થઈ દિશે. દર્પણ રૂપી અંતસ્કરણની ભક્તિ છે, એટલે જે હરિ સામે જોયા છે, કોઈએ 2 હાથવાળા, કોઈએ 4, ચતુર્ભુજ હરિ દિશે. 4 હાથવાળા બધાને દેખાય છે, કારણ કે ફોટામાં 4 હાથ બતાવેલા છે બધાના. પણ અહીંયા પરમ ગુરુ કહે છે કે અગમ ગતિનો નિર્ણય કરનાર જે છે તે રહ્યા નહીં. એટલે જગત પક્ષના અલગ અલગ કરતા લખે સો કરતા ફરક હી. અસલ કરતાને ભૂલી જઈ અને જે જગતમાં થઈ ગયા, બનાવી દીધા, એને કરતા તરીકે માની લીધા અને એની પાછળ લાગી પણ ગયા. કરતા ફરક ઇતકે ઇતકી સબ નિગમ શાસ્ત્ર લખાઈ. જાહી પરંતુ પરમ લક્ષગત તબ તે કોહુ ન પાઈ. કરતા ફરક ઇતકે ઇતકી સબ. જગતમાં નિગમ શાસ્ત્ર લખતાઈ, લોકોએ 4 વેદ શાસ્ત્રોના જ પક્ષને ગ્રહણ કર્યો, એટલે જુદા જુદા સર્જનહારને બતાવ્યા છે. પણ એ બધા લખનારે પણ અંતસ્કરણો અને ઇન્દ્રિયોનો જ ઉપયોગ કર્યો છે. અંશની રકમોનો ઉપયોગ નથી કર્યો. અંશની રકમોનો ઉપયોગ કર્યો હોત બ્રહ્માજીએ 4 વેદની અંદર જે રચના કરી છે તેમાં સર્જનહારનું, કૈવલ કરતાનું આરોપણ જરા પણ નથી. કેમ કે એમને એમના ચિત્ત અંતસ્કરણ સુધી જ ઉપયોગ કર્યો છે. પણ ચિત્તથી પરે જઈ અને અંશની જે રકમો છે એનો ઉપયોગ નથી કર્યો. એટલા માટે પરમ ગુરુ કહે છે જાહી પરંતુ પરમ લક્ષ્યગત. એનાથી પરમ લક્ષ્યની જે ગતિ છે તબ તે કોહુ ન પાઈ. એટલા માટે કોઈ પ્રાપ્ત ન કરી શકે, કારણ કે વેદ અને શાસ્ત્રોમાં જ લાગી ગયા. અને વેદ શાસ્ત્રો જે રચાયા છે તેમાં કર્તાની ગમ નથી, ગતિ નથી. અબ કે સુનો ઇન્દ્રે દસ કે રસ ભંગ વિભાગ ગણિત જાહેર નુર જહુર હિરાઈત જુગ જન કરણ જનિત હવે પરમ ગુરુ કહે છે અબ કે સુનો ઇન્દ્રી 10 કે રસ. જે 10 ઇન્દ્રિયો છે
તે 10 ઇન્દ્રિયોના અર્ક જે હેરાય છે, ભંગ વિભાગ ગણિત, એના વિભાગો તમને કઈ બતાવું છું. ઇન્દ્રિયોના જે વિભાગો બુંદની અંદર જાય છે તેની કહે છે ગણતરી કરી બતાવું છું. જાહેર નૂર જહુર હિરાયત, જગ જાહેર જેનું હિત નષ્ટ થઈ રહ્યું છે. જુગ જન કરણ જનિત, જગતના જીવોને જાણવા માટે પરમ ગુરુ કહે છે હું જણાવું છું કે 64 વર્ષની અંદર ઇન્દ્રિયોની નુકસાની કેટલી થાય છે. જે 10 ઇન્દ્રિય છે, 2,37,000 ચતુર્સે પુનિ ચતુર્સે તાઈ, 2,36,800 વિભાગ ઇન્દ્રિયોના બુંદની અંદર જાય છે 64 વર્ષની અંદર. इनमें पण ये तने उलझन से रहत न तन रसनाई. આટલું ઐશ્વર્ય ખતમ થવાથી ઇન્દ્રિયોમાં જે શહીર પણ રહેવું જોઈએ તે રહી શકતું નથી. 2,36,800 એટલું આપણું ઐશ્વર્ય ઇન્દ્રિયોની અંદર હેરાઈ જતું હોય છે. બહરુ સ્રોત પંચ તન કે તત જાવત ભાગ જે તન. હવે પરમ ગુરુ કહે છે 5 તત્વના જે વિભાગો જાય છે. આપણું જે શરીર છે તો શરીર 10 ઇન્દ્રિય છે, 4 અંતસ્કરણ છે, 3 અંશની રકમો છે અને 5 તત્વ. 5 તત્વોના વિભાગ જાત ભાગ જીતને તને. અવની તેજ અપ પવન શૂન્ય કે ખાલી પરત ખેત નહીં. આ વિભાગો જાય એટલે ખેતર ખાલી. તત્વોના વિભાગ જાય એટલે બહુ મોટું નુકસાન છે. તત્વોમાં પંચ તત્વના આ શરીર બનેલું છે, પંચ તત્વના દેહ છે, પંચ તત્વનો જ આખો માળ, એક તત્વનો એક માળ બનાવેલો છે. પૃથ્વી તત્વનો સ્થૂલ દેહ, જળ તત્વનો સૂક્ષ્મ દેહ, અગ્નિ તત્વનો કારણ દેહ, પવન તત્વનો મહાકારણ દેહ અને આકાશ તત્વનો પરમ કારણ દેહ. આ મેન 5 તત્વ છે. પંચમવેદમાં બાપજીએ લખ્યું છે પંચ તત્વ ક્યારે કીએ. 5 તત્વોના ક્યારા કરેલા છે. ખેતરમાં વાવવું હોય તો આપણે ક્યારા કરવા પડે ને, એમ આ સર્જનહારે પંચ તત્વના ક્યારા કરેલા છે અને એમાં આખી આ સૃષ્ટિ સર્જાઈ છે. પંચ તત્વના 5 પ્રકારના અલગ અલગ ઘાટોના વિભાગથી સર્જન થયેલું છે, અલગ અલગ તત્વોથી. એટલા માટે પરમ ગુરુ કહે છે કે 5 તત્વોના અર્ક જે હેરાય છે 1,18,000 ચતુર્સે 64 વર્ષ રોજ નહીં. દરરોજના હિસાબે 64 વર્ષમાં 1,18,400. આગળ જેમ જેમ આપણે આગળ સાંભળતા જઈશું એમ આગળની રકમ ભૂલાતી જશે. આ 5 તત્વોની રકમ સાંભળીશું એટલે 10 ઇન્દ્રિયની ભૂલાઈ જશે. 10 ઇન્દ્રિયની સાંભળી તો આગળ 3 અંશની રકમની ભૂલાઈ ગઈ. એટલા માટે પરમગુરુ કહે છે 1,18,400 એટલા તત્વોના વિભાગ જાય છે. એ તની નિર્બલતા હોવત જીન મેં પંચ તત્વ કે તનહી. 5 તત્વોના શરીરની આટલી નિર્બળતા થાય છે. એટલા માટે પરમ ગુરુ કહે છે કહત ટૂટ અબ પ્રણવ પેચ કી. હવે રહ્યો પ્રણવ, જે મુખ્ય છે શરીરનો આધાર.
સમસ્ત રચનાનો આધાર પણ એ છે. સર્જનારે જેટલી રચના કરી છે તે તમામ રચનાનો મુખ્ય આધાર પ્રણવ છે. પ્રણવ ન હોય તો બધું જ નકામું છે. અને એટલા માટે જ સર્જનહારે સૌથી પહેલા પ્રકાશ બ્રહ્મવૃત્તિથી 3 મહાતત્વો ઉત્પન્ન કરેલા છે. એટલે કે છે કહત તૂટ અબ પ્રણવ પેચ કી. હવે પ્રણવના પેચનો જે તૂટ પડે છે, હાનિ થાય છે, 64 વર્ષ નિશા કી. 64 વર્ષમાં પ્રકૃતિ પુરુષ સંજોગ હવિન કી ગનતી લખાવહુ તાકી. જેમાં સ્ત્રી અને પુરુષ, પ્રકૃતિ અને પુરુષ, આ બંનેના સંયોગથી પ્રણવની જે હાનિ થાય છે. સકલ શરીર તંત કે કારણ, બધા તત્વોનું મૂળ કારણ જોઈએ તો પ્રણવ છે. બધા તત્વો પ્રણવ ઉપર ટકીને રહેલા છે. શરીર જેટલું તત્વોનું બનેલું છે તે બધા જ તત્વોની સાથે પ્રણવ રહેલો છે. રોમ રોમ રગ રગ કે, રોમ રોમ અને રગ રગ સુધી પ્રણવ છે. રોમ રોમ અને રગ રગ સુધી પ્રણવ ન હોય તો આપણા રૂવાટા ઉપર આવીને મચ્છર બેસે ને આપણને ખબર પડે છે ન પડે, પણ ત્યાં સુધી પ્રણવ છે એટલા માટે ખબર પડે છે. રોમ એટલે રૂવાટી શરીર ઉપર, એની ઉપર મચ્છર આવીને બેઠે તો પણ ખબર પડે. સર્જનારે કેટલી સરસ રચના કરી છે. ત્વચાની રક્ષા માટે રૂવાટી આપી છે કે ત્વચાને અડે તે પહેલા વચ્ચે રૂવાટી આવે અને એ રૂવાટી પછી ત્વચા આવે. અને ત્વચાની અંદર માંસ, માંસની અંદર નાડી, નાડીની કેટલી રક્ષા કરી. નાડીની ફરત માંસ અને માંસની ફરત ઉપર ત્વચા અને ત્વચાની ઉપર રોમ. કેટલી અદ્ભુત રચના સર્જનહારની છે. અને નસો બધાને બહાર આપી હોત તો હાલતન ચાલતો તૂટી જાય, કપાઈ જાય, લોહી પડવા માટે. બરાબર ને તમે? પણ સર્જનારે કેટલી અંદર આપી છે કે બને ત્યાં સુધી જલ્દી એને ઈજા ન થાય એની ઉપર પ્રોટેક્શન માટે માંસ મૂકી દીધું ફરતે, એની ઉપર ત્વચા લગાવી દીધી. અને જે બધો ખેલ છે બધો જ ત્વચાનો છે. આ જો ત્વચા હટાવી લેવામાં આવે તો કોઈનું શરીર કોઈને પસંદ ન પડે એવું થઈ જાય. કારણ કે અંદર બધો જ હાડકા, માંસ, મળ, મૂત્ર ભરેલું છે, પણ ઉપર ચામથી મઢી દીધું છે એટલે સારું દેખાય છે. એટલે અહીંયા પરમગુરુ કહે છે સાવર જંગમ વિશ્વ ચરાચર અણુની આદ સબ જગ કે. સાવરથી લઈ જંગમ ચરાચર વિશ્વ બધું જ પ્રણવથી સચેતન છે. અને એ જ પ્રણવની પણ હાનિ થાય છે. રોમ और सतो रज तज के तन ल्यो रवि शशि आद देवन की. 3 महादेव, सूर्य, चंद्र, जिनके समल चलाए सकल को, ये बधाने चलावनार प्रणव છે. बिछरे भवित अमन ही, ये जो छूटी जाए
તો બધા જ નિસ્તેજ થઈ જાય છે. જગતમાં જેટલા શરીરો છે તે તમામ શરીરોની અંદર પ્રણવ રહેલો છે. પછી દેવોનું શરીર હોય, દાનવોનું હોય, માનવોનું હોય, સર્પનું હોય, કોઈ પણ બધા જ શરીરો સર્જનહારે બનાયા છે. એ દરેકની અંદર પ્રણવ મૂકેલો છે અને પ્રણવથી સચેતન છે. यही प्रकार सकल जड़ तन के जग देखन के जीवू. આ જે શરીર છે એ શરીર જીવે છે કે મરી ગયું એને જોવા માટે પણ શું છે? પ્રણવ. यही प्रकार सकल जड़ तन के जग देखन के जीवू. હવે આ શરીર સજીવ છે કે મરી ગયું, નિર્જીવ થઈ ગયું, એ શાનાથી ખબર પડે છે? તો કે છે પ્રણવથી ખબર પડે છે. આપણા ઘરમાં કોઈ ગરડું હોય ને એમ લાગે કે હવે આ જતા રહે એવું લાગે છે, તો ડોક્ટરને બોલાવીએ તો ડોક્ટર નસ પકડીને જુએ ખબર પડે કે પ્રણવ નથી, એટલે ખબર પડી જાય. ફેફસા કામ કરતા બંધ થઈ જાય દેખાય, હૃદય કામ નથી કરતું એટલે ખબર પડી જાય કે આ માણસ મરી ગયો. પ્રણવ સિવાય બીજું કોઈ સાધન જ નથી કે માણસ જીવે છે કે મરી ગયો જોવાનું. એક પ્રણવ જ એવું સાધન છે કે શ્રપ જીવે છે કે મરી ગયો. તેહી તે પરખ પરત નાડીને મેં જીન મેં મરત સજીવું. નાડી દ્વારા પરખ પડે છે કે આ જીવે છે કે મરી ગયા. બાકી કોઈને પરખ થઈ શકે તેમ નથી. એટલે પરમગુરુ કહે છે કે જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન દુનિયામાં હોય તો 14 લોકમાં એ પ્રણવ છે. કારણ કે પ્રણવથી જ સર્વ સચેતન અને સજીવ છે. જો પ્રણવ ન હોય તો કહે છે કોઈ સજીવ રહી શકતું નથી. અને માણસ મરે છે કે જીવે છે જોવા માટે પણ પ્રણવ જ મહત્વનો છે. પ્રણવ થકી જ ખબર પડે કે માણસ જીવે છે કે મરી ગયો. શ્રીમદ કરુણા સાગર મહારાજ કૈવલ ધામ કી જે કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કૈવલ સત.